રાજકોટ જિલ્લાના વેરાવળમાં આશા વર્કર બહેનોનું વાર્ષિક સંમેલન યોજાયું। રાજકોટ જિલ્લા વેરાવળની નવી આકાર પામી રહેલ ગ્રામ પંચાયત ખાતે આશા વર્કર બહેનોનું વાર્ષિક સંમેલન યોજાયું, જેમાં તાલુકાભરના 90થી વધારે બહેનો ઉપસ્થિત રહી વાર્ષિક કામગીરીની સમીક્ષા કરી તેમજ બહેનો આરોગ્યને લગતી કામગીરી બાબતે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા તેમજ તેમને સન્માનપત્ર તેમજ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા। આરોગ્યને લગતી કામગીરી અને વાર્ષિક અહેવાલો રજૂ કર્યા। આશા બહેનો વધુ સારી કામગીરી કરી રહેલ બહેનોને બિરદાવ્યા। આ તકે ઉપસ્થિત વેરાવળના સરપંચ રવિરાજસિંહ જાડેજા તેમજ માજી સરપંચ મુકેશભાઈ કાપડિયા તેમજ વેરાવળ ગ્રામ પંચાયત સદસ્ય પારુલબેન ભૂત અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભૂમિકાબેન જોશી, ડોક્ટર કેપી ચોથાણી, એમઓ નવી મેંગણી, પીજી ઠાકર, એમઓ રામોદ, શ્રી રીતાબેન હાલાણી, ટીએચવી કોટડા તેમજ કિરણબેન મહેતા, એચવી રામોદ, ડોક્ટર જીવાણીભાઈ, એમપીએચસી નારણકા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આશા વર્કર બહેનોની કામગીરી બિરદાવી। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલા જોશી, તાલુકા હેલ્થ ઓફિસર કોટડા સાંગાણી। આજરોજ નવી ગ્રામ પંચાયત વેરાવળ ખાતે આશા બહેનોનું વાર્ષિક સંમેલન કરવામાં આવ્યું છે। આ વાર્ષિક સંમેલન સરકારશ્રી દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, જેમાં અમે શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને સન્માનિત કરીએ છીએ, જેથી આશા બહેનોને કામગીરી કરવાનો જુસ્સો વધે છે અને એ લોકો આવતા વર્ષે આગામી વર્ષમાં સારું પ્રદર્શન કરી શકે। આશા બહેનો કે જે દરેકમાં ગામડામાં એક કાર્યરત હોય છે, જે લોકો પાયાના પથ્થર તરીકે કામ કરે છે, આરોગ્યલક્ષી દરેક સેવાઓ જેમાં બાળકનું રસીકરણ, સગર્ભા માતાની સેવાઓ, કિશોરીઓને દવાઓ, વૃદ્ધો માટે ડાયાબિટીસ, બીપીની દવાઓ તેમજ સરકારશ્રીની નવી નવી યોજનાઓ જેમ કે પીએમજેવાય કાર્ડ યોજનાઓ, આભા કાર્ડ યોજના, આવી દરેક યોજનાઓમાં ઘરે ઘરે કામગીરી કરતા હોય છે અને ઘરે ઘરે સરકારશ્રીના દરેક સંદેશાઓ પહોંચાડતા હોય છે। તો આવા પાયાના પથ્થર તરીકે કામ કરનાર બહેનોનું દર વર્ષે સરકારશ્રી દ્વારા સન્માન કરવામાં આવે છે। આશા વર્કર એ આરોગ્યનો પાયો છે। આશા વર્કર હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે અને માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર અટકાવે છે અને બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરાવે છે અને કિશોરીઓની પણ યોગ્ય સલાહ સૂચનો આપે છે અને મોદી સરકારની જે પણ યોજનાઓ હોય છે તે ઘરે ઘરે સુધી પહોંચાડે છે। આભા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ વગેરે બધા કાર્ડો પણ કાઢે છે અને જે સગર્ભાને જે લાભો મળે છે, જેવા કે જનની સુરક્ષા યોજના, પીએમએમબીવાય ફોર્મ, કસ્તુરબા યોજના, બધા યોજનાઓના લાભ સગર્ભા સુધી પહોંચાડે છે અને ટીબી જેવા રોગો સામે પણ રોગોવાળા દર્દીઓની પણ મુલાકાત કરે છે। જ્યારે કોરોના હતો ત્યારે કોરોના કાળમાં પણ આશાબેને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો હતો અને વેક્સિનનો ડોઝ બધાને લેવડાવ્યા હતા અને ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો સામે લડવા માટે પણ આશાબેનો ઘરે ઘરે સર્વે કરે છે અને જે 0 થી 5 વર્ષના બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરાવે છે।